નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ખાસ કરીને ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ વરસશે અને ચોમાસું કઈ દિશા તરફ આગળ વધ્યું છે તે અંગે આપણે વિગતવાર માહિતી મેળવીશું. તો ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદાના વિસ્તારો હોય, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને છોટાઉદેપુરના સંખેડા, બાદલી, કાંઠ આ વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે આગામી 24 કલાકની અંદર. સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવીના વિસ્તારો હોય અને આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને તાપીના ઉત્સવ, નિઝર, કુકરમંડાના વિસ્તારો હોય, આ ઉપરાંત વિયારાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહેશે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે અતિભારે પણ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હવે આપણે ખાસ કરીને નવસારીના ગણદેવી, વાસંદા, ખેડગામના વિસ્તારોમાં પણ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દેવભૂમિ, દ્વારકાના ખંભાળિયા, ઓખા મંડળ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, લીંબડી, કંથારિયાના વિસ્તારો હોય, ચોટીલાના વિસ્તારો હોય, મૂળીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને રાજકોટના લોધિકા, કોટડા, સંઘાણીની સોરી, ગોંડલ, પડધરીના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને જામનગરના જામજોધપુર, જોડિયા, લાલાવાડના વિસ્તારો હોય, ધોળના વિસ્તારોમાં પણ પવન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને જોવા જઈએ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના જે દક્ષિણના ભાગો છે તે વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોની અંદર પવન વેગથી ઝાપટા સ્વરૂપે પણ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને હવે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર ખાસ કરીને અરવલ્લીના મોરચા, મેઘરજ, માલપુર, બાયડ સહિત અનેક વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટા સાથે વરસાદ વરસી શકે છે અને ભિલોડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો મહીસાગરના બાલાસિનોર, છતરામપુર, કડાણાના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. ખાસ કરીને હવે અમદાવાદના ધંધુકા, ધોલેરાના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. આગામી 1 થી 2 દિવસની અંદર વરસાદનું જોર મધ્ય ગુજરાતમાં વધી શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારો, આ વિસ્તારોની અંદર પણ વરસાદ ઝાપટા સ્વરૂપે વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે વરસાદ, પવન વેગથી વરસાદ વરસી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થઈ શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડાના વિસ્તારો હોય, ખાસ કરીને ખેડામાં જોવા જઈએ તો મહેમદાવાદ, વસોના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પંચમહાલ, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, મોરબાપ, શહેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે. ખાસ કરીને જોવા જઈએ મધ્ય ગુજરાતમાં અરવલ્લી અને મહીસાગરના વિસ્તારો છે, જે અરવલ્લી ગિરિમાળામાં તેમાં વરસાદના ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને કચ્છના વિસ્તારોની વાત કરીએ. કચ્છમાં આગામી 24 કલાકની અંદર કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસા આ વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કચ્છમાં આગામી 2 થી 3 દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે, જે સૌરાષ્ટ્રના વિસ્તારોની નજીક આવેલા છે, જેમાં ભુજ, રાપર, અંજાર, નલિયા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જે
ગામડાના પંથકના વિસ્તારોમાં પણ ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કચ્છમાં ખાસ કરીને જોવા જઈએ તો આગામી 2 થી 3 દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે. ક્યાંક વિસ્તારોમાં વાદળો ચડતા નજારો પડી શકે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો હવે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે. ક્યાંક વિસ્તારોની અંદર વાદળ ચડતા નજરે પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ આ વિસ્તારોની અંદર ને બનાસકાંઠા, ધાનેરા, વડગામ, ડીસા, કાંકરેજના વિસ્તારો હોય, આ દાંતીવાડાના વિસ્તારોમાં પણ આ વિસ્તારોની અંદર આગામી 2 થી 3 દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે. ખાસ કરીને જોવા જઈએ ઉત્તર ગુજરાતમાં જે સરહદી પંથકોના વિસ્તારો છે, જે રાજસ્થાન નજીક આવેલા આ વિસ્તારોની અંદર અને જે ઉત્તર ગુજરાતના ગાંધીનગરના વિસ્તારો અને પાટણ, મહેસાણા, હારીજના વિસ્તારોમાં પણ કોઈક અમુક વિસ્તારોમાં ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈ વરસાદની વધુ શક્યતા રહેલી નથી. ત્યારબાદ કોઈ 1-2 સેન્ટરની અંદર વરસાદ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. વધુ વરસાદની શક્યતા રહેલી નથી. જો વરસાદનું જોર પકડશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવીશું કે કયા કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ વરસે. હજી જે સિસ્ટમ જે દક્ષિણ ગુજરાતમાં છે અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે થોડાક દિવસ બાદ. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કે ગુજરાતના ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસાદનું જોર વધી શકે છે અને ક્યારે વરસાદ આવશે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. અને તો આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર દરરોજ નવા ન્યૂઝ વરસાદના જોવા મળશે. તો આપણે નિયત સમય અનુસાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.